નમસ્કાર. આરાધના ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આજે અમે લઈને આવ્યા છીએ ખેડૂતોના હિતથી લઈને રાજ્યની ગંભીર ઘટનાઓ સુધીના આજના સૌથી મોટા અને મહત્વના સમાચાર. તો ચાલો શરૂ. ખેડૂતો માટે રાહતનો દિવસ છે કે પછી ચિંતાનો? અને પેલી એમ્બ્યુલન્સમાં આગ લાગી એનું અસલી કારણ શું હતું? આ બધું જ જાણીશું. પણ સૌથી મોટા સમાચાર તો છેક છેલ્લે છે, જે તમારે ભૂલથી પણ ચૂકવાના નથી. આપણે શું જાણીશું? સાણંદ એપીએમસીમાં ડાંગરના ભાવ કેમ તળિયે ગયા? ખાતરની અછત પર સરકારે શું કહ્યું? આ ઠંડીની લહેર પાક માટે ફાયદાકારક છે કે નુકસાનકારક? જીરું અને કપાસના બજાર ભાવ કેવા છે? મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગી કેવી રીતે, જેમાં 4 લોકોના જીવ ગયા? ભરૂચની ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ પાછળનું કારણ શું હતું? બંધારણ દિવસની ઉજવણી કઈ રીતે થઈ? રાષ્ટ્રીય પદયાત્રા કેમ શરૂ થઈ? વડોદરાના કોર્પોરેટરનું પદ કેમ ગયું? અને છેલ્લે ખેડૂતો માટે એવા તો કયા ખાસ સમાચાર છે જે તમારે જાણવા જ પડશે? આજ સમાચારોની અંદર જઈએ એ પહેલાં બસ એક નાનકડી મદદ જોઈએ છે. ફટાફટ આ વિડીયોને લાઇક કરી દો, અમારી આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, અને હા, કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા ગામથી અમારી સાથે જોડાયા છો. ચાલો હવે પહેલા સમાચાર તરફ આગળ વધીએ. શરૂ કરીએ પહેલા સમાચારથી. સાણંદ એપીએમસીમાં એવું તે શું બની ગયું કે ખેડૂતોનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો અને હરાજી જ અટકાવી દેવી પડી? જે કમોદ ડાંગરના ભાવ 2 દિવસ પહેલા મણના 1000થી 2000 રૂપિયા મળતા હતા, એ અચાનક જ ઘટીને સીધા 500 રૂપિયા થઈ જાય. આટલું મોટું નુકસાન કોણ સહન કરે? બસ આ જ કારણે રોષે ભરાયેલા ખેડૂતોએ હરાજી અટકાવી દીધી. જો કે પછી અધિકારીઓએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો. ખેડૂતોની એક બીજી ચિંતાની. રવિ પાકની વાવણીનો સમય છે અને ખેડૂતોને પૂરતું ખાતર નથી મળી રહ્યું. તો આ અછતને પહોંચી વળવા સરકાર શું કરી રહી છે? ચાલો. મંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને એકદમ સ્પષ્ટ આદેશ આપી દીધા છે કે કેન્દ્ર સરકાર સાથે વાત કરીને યુરિયા અને ડીએપી ખાતરનો પૂરતો જથ્થો તરત જ ઉપલબ્ધ કરાવો. સરકારે ભરોસો આપ્યો છે કે બહુ જલ્દી આખી વિતરણ વ્યવસ્થા સુધરી જશે. હવે વાત કરીએ હવામાનની. ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી વધી રહી છે. પણ સવાલ એ છે કે આ ઠંડી ખેડૂતો માટે સારી છે કે ખરાબ? શું એનાથી પાકને ફાયદો થશે કે નુકસાન? ભાઈઓ માટે સારા સમાચાર છે. કૃષિ નિષ્ણાતોનું કહેવું છે કે આ જે ઠંડુ અને સૂકું વાતાવરણ છે ને, એ ઘઉં, જીરું અને ચણા જેવા રવિ પાકો માટે એકદમ પરફેક્ટ છે. આનાથી ઉત્પાદન વધવાની પૂરેપૂરી શક્યતા છે. ઉત્પાદન થાય એ તો જરૂરી છે, પણ એનો સારો ભાવ મળે એનાથી પણ વધુ જરૂરી છે, ખરું ને? તો ચાલો સીધા બજારમાં જઈને જોઈએ કે જીરું અને કપાસના ભાવ શું ચાલી રહ્યા છે. અહીં પણ ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. જીરાનો ભાવ તો જુઓ. એનસીડેક્સ પર ક્વિન્ટલે 21,700 પાર કરી ગયો છે. અને કપાસનો ભાવ પણ સ્થાનિક યાર્ડમાં મણ દીઠ 1500થી 1600 રૂપિયા પર મજબૂત છે. આ બતાવે છે કે ખેડૂતોને સારું વળતર મળી શકે છે. એ સાંભળીને ખરેખર દુઃખ થશે. અરવલ્લી જિલ્લાના મોડાસા પાસે ખૂબ જ દુઃખદ અને ગંભીર ઘટના બની છે. એમ્બ્યુલન્સમાં અચાનક આગ ભભૂકી ઉઠી અને એમાં એક જ પરિવારના 4 લોકોના જીવ ગયા, જેમાં એક નાનકડું નવજાત બાળક પણ હતું. પ્રાથમિક રીતે એવું લાગે છે કે કદાચ ઓક્સિજન સિલિન્ડર લીક થયું હશે અથવા કોઈ શોર્ટ સર્કિટ થયું હશે. ખરેખર ખૂબ જ હૃદયદ્રાવક ઘટના. આપણે અડધા સમાચાર જોઈ લીધા છે, પણ હજુ તો ઘણું બધું બાકી છે. ભરૂચનો બ્લાસ્ટ, બંધારણ દિવસની ઉજવણી અને પેલી રાષ્ટ્રીય પદયાત્રા. અને હા, ભૂલતા નહીં, છેલ્લે ખેડૂતો માટે જે ખાસ સમાચાર છે એ તો હજુ બાકી જ છે. તો જોડાયેલા રહેજો. એ ભરૂચની ત્યાં એક ફાર્મા કંપનીમાં એક મોટો ધડાકો થયો છે અને એના કારણે ફરીથી કંપનીઓમાં કામદારોની સુરક્ષાને લઈને મોટા સવાલો ઊભા થયા. દુર્ઘટનામાં રિએક્ટર ફાટવાને કારણે 2 કામદારોએ પોતાનો જીવ ગુમાવ્યો અને 20થી પણ વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના ફરી એકવાર યાદ અપાવે છે કે ઔદ્યોગિક વિસ્તારોમાં કામદારોની સુરક્ષા કેટલી જરૂરી છે. હવે એક ગૌરવની વાત કરીએ. 26 નવેમ્બર એટલે કે આપણો બંધારણ દિવસ. આખા ગુજરાતે ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને યાદ કરીને આ દિવસની શાનદાર ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આપણું બંધારણ એ આપણી લોકશાહીનો આત્મા છે અને આ જ ભાવના સાથે રાજ્યની બધી જ શાળાઓ અને સરકારી કચેરીઓમાં બંધારણના આમુખનું વાંચન કરવામાં આવ્યું. ખૂબ જ સરસ પહેલની વાત. દેશમાં એકતાનો સંદેશ ફેલાવવા માટે રાષ્ટ્રીય પદયાત્રા શરૂ થઈ છે.
પણ આ પદયાત્રા ક્યાંથી ક્યાં સુધી જશે અને એનો અસલ હેતુ શું છે, ચાલો જાણીએ. આ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના વતન કરમસદથી શરૂ થઈ છે અને 5 ડિસેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પૂરી થશે. આખા દેશમાંથી યુવાનો આમાં જોડાયા છે અને એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ લોકો સુધી પહોંચાડી રહ્યા છે. થોડા રાજકીય સમાચાર. વડોદરામાં એક કોર્પોરેટર સામે કડક પગલાં લેવામાં આવ્યા છે, પણ એવું તો શું થયું કે એમને એક મહત્વના પદ પરથી હટાવી દેવામાં આવે? સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં સતત ગેરહાજરી. આ ભાજપના કોર્પોરેટરનું સભ્યપદ રદ કરીને એક સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જનતાના પ્રતિનિધિ તરીકે જવાબદારી નિભાવવી જ પડશે, એમાં કોઈ બાંધછોડ નહીં. એ સમાચાર જેની આપણે સૌ શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા, ખાસ કરીને આપણા ખેડૂત મિત્રો માટેના સૌથી મોટા અને રાહતના સમાચાર. જે ખેડૂતોનો પાક અતિવૃષ્ટિને કારણે બગડી ગયો હતો, એમના માટે સરકારે 10,000 કરોડ રૂપિયાથી પણ વધુના કૃષિ રાહત પેકેજની સમીક્ષા કરી છે અને સહાયની રકમ બને તેટલી ઝડપથી ચૂકવવાનો નિર્ણય લીધો. અધિકારીઓને 2 મુખ્ય આદેશ આપ્યા છે. પહેલું, અરજીઓની ચકાસણીની પ્રક્રિયા એકદમ ઝડપી બનાવો, અને બીજું, જે પણ ખેડૂતો પાત્ર છે એમના બેંક ખાતામાં તરત જ પૈસા જમા કરો. આનાથી ખેડૂતોને રવિ સિઝનની તૈયારી માટે બહુ મોટી આર્થિક મદદ મળી રહેશે. આજના મુખ્ય સમાચારો. અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે. જો એમ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, દરરોજ આવા જ તાજા સમાચાર માટે આરાધના ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી લેજો. કાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. જય હિન્દ.